વેલકમ બેક દોસ્તો. તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં. તો આજે ડાયટિંગ નો છે ડે 11. હવે જોઈએ કેટલું વજન ઉતરે છે કેટલું નહીં. અને એક્સપો છે એટલે કાલે નિકુંજ ગયો છે. આજે સવારમાં નિકુંજ વહી ગયો છે મુંબઈ. તો 2 દિવસ સુધી હું રોનક જ ઓફિસ જશું, બકચોદી કરશું ઓફિસે બેઠા બેઠા. તો આજે થોડી ક્રેવિંગ્સ હતી તો સવારમાં લઈ આવ્યો છું ખમણ ને સમોસા ને એવું બ્રેકફાસ્ટ અત્યારે કરી લેવાનું. થોડોક હેવી બ્રેકફાસ્ટ લાગે છે પણ નક્કી કર્યું છે કે આટલું ખાધા પછી 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરવાના છે. તો હવે 10,000 સ્ટેપ આટલું ખાધા પછી કમ્પ્લીટ કરી જ લેવાના છે. એટલે થોડુંક શરીરમાં થોડોક ફરક પડે એટલે આટલું ખાઈ લેવાનું છે ખરા, પણ થોડુંક હજી 10,000-12,000 સ્ટેપ કમ્પ્લીટ કરી લેવાના છે 12 વાગ્યા પહેલા. તો દોસ્તો જોઈએ છે શું થાય છે શું નહીં. તો બન્યા રહેજો મારા નવા વ્લોગમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ. 9:45 વાગી ગયા છે, હજી કાળો આવ્યો નથી. તો 10,000 માંથી 6,000 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. 2,000 લીંબુ પાણી પીધા પછી એટલે જમ્યા પછી 6,000 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. 12 વાગ્યા પહેલાં 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરવાના છે. અને કાલે આપણે 15,000 સ્ટેપ કમ્પ્લીટ કર્યા હતા. અને એના આગલા દિવસે આપણે કર્યા હતા 27,000 સ્ટેપ. 1,000 ટોટલ છે, એમાંથી 27,000 સ્ટેપ આપણે ચાલ્યા હતા. અને 9:45 થઈ ગયા છે. તો હવે ઘડીક રેસ્ટ કરી લઈ. થોડોક કલાક વોકિંગ કરી લીધું છે, હવે થોડોક રેસ્ટ કરી લઈ અને કાળુની વાટ જોઈએ કાળું આવે છે કે નહીં. હવે 10:30 વાગી ગયા છે. રોનક આવી ગયો છે અને એ જાય છે ગોડાઉને ઘનશ્યામભાઈને પાણીની બોટલ દેવા માટે અને પંકજભાઈના વોલપેપરનું માપ લેવા માટે. પાણીની બોટલ લઈને અમારા કાળુભાઈ જાય છે અને પંકજભાઈ ત્યાંથી માપ લેતા આવે 2 વોલપેપરનું. તો આ મેડમનો સોફો રેડી થઈ ગયો છે. હવે બોર્ડર લગાવવાની બાકી છે. અને ખાઈ પીને અમારા ત્રણેય અમર અકબર એનથીની જોવો તમે આરામ ફરમાવી રહ્યા છે અને લેધર કપડાની વાડ જોઈ રહ્યા છે. લેધરનું કપડું આવે તો આ કપડાની સોફાની બોર્ડર કરવાની છે. એટલે ઝૂમ થારકું એપલનો ફોન લેવો પડશે હો ભાઈ મારે હવે. મિત્રો 3:30 વાગી ગયા છે અને આજના 20,500 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. અને બ્લેક કોફીનો પ્રોગ્રામ છે અને અમારા કાળુભાઈ ઉતારશે અત્યારે અહીંયાથી. પછી કાળુભાઈ થોડોક આરામ કરી લે, પછી એને કેનવાસ લેવા જવાનું છે વોલ એમ્પાયર. અને નિલેશભાઈના હોલની વિથ પણ માપવાની છે એટલે કાળુભાઈ થોડોક આરામ કરે છે. અને આપણે પી લેવાની છે બ્લેક કોફી. ને 20,500 સ્ટેપ ચાલી લઈ ગયા છે. કોફીનું સીપ મારી લઈએ બ્લેક કોફી. તો આ એમ ડેકોર વાળાની વુડન બ્લાઇન્ડ્સની ફાઇલ આવી છે. આ 2 એટલા કલર ઓપ્શન છે, એટલી રેન્જ છે આખી. અને અમારો કાળો ગયો છે વોલ એમ્પાયર કેનવાસ લેવા માટે. તો હવે જોઈએ કેનવાસનું ફિટિંગ આજે થાય છે કે કાલે. અને જોઈએ છે કે પંકજભાઈનો સોફો આજે રેડી થાય છે કે કાલે થશે એ પણ જોવાનું રહ્યું. ઘનશ્યામભાઈ આજે કામ પતાવી દે તો સારું છે, તો કાલે નવો સોફો ચાલુ થાય. કારણ કે આજે અમર અકબર એનથીની 3 જણા આવ્યા છે. હવે જોઈએ શું થાય છે ને શું નહીં. તો મારા કાળુભાઈ આવી ગયા છે વોલપેપર લઈને, કેનવાસ લઈને. આપણે ડાયરી પણ લેતા આવ્યા. ચાર્જર બાર્જર બધું બાકા ચોદી. તમારા કાળુભાઈ આવી ગયા છે. પરસેવા રેબઝેબ થઈ ગયા છે. રિક્ષા કરી નાખે નાની પોટર. ના એલા નો રે, આ વાળી નાખશે ને તો મરાઈ જવું. તારું વસ્તુ અલગ છે, એને આપણે સીધું મૂકી દઈએ ને એમ. આપણે ક્યાં પૈસા દેવા, કહી દઈએ ને ઓટો કરાવી નાખો, બરાબર ને. हाँ तो पार्टी ने कह दिया कैनवास हटू ऑटो कराई नाखे. तो फिर शाम को जब मैं 5-5:30 बजे गोडाउन पे गया तो ये बॉर्डर भी रेडी कर दिए घनश्याम भाई ने. और एक सोफे का हैंडल भी लगा दिया और दूसरे सोफे का हैंडल रेडी हो रहा है. और ये चाय और नाश्ते का टाइम भी हो गया है. तो देखो कितना सेक्सी लग रहा है सोफा ये. अरे यार. तो मित्रों डिनर में છે ખાખરા અને દહીં, ચણા, મગ, ચણાચોર ગરમની ભેળ. અને અમારા કાળુભાઈ ખાય છે મસાલા બિંગો. ચેન્નઈ એક્સપ્રેસ જોવે છે. 7 વાગી ગયા છે અને મેડમનો સોફો રેડી થઈ ગયો છે. અને ઘનશ્યામભાઈના એક અકબરને એનથી યાર નીકળી ગયા છે ઘરે જવા. હવે કાલે મેડમ આવીને જોવે અને સોફો ચેક કરે પછી ખબર પડે કે સોફો વ્યવસ્થિત બન્યો છે કે નહીં. બડી ઉદાસ હૈ જિંદગી
कोई तो साथी चाहिए, बड़ी उदास है जिंदगी, कोई तो साथी चाहिए। તો મિત્રો શુભ શનિવાર સવારમાં 5000 સ્ટેપ કમ્પ્લીટ કરી લીધા છે. હવા 9 થઈ ગયા છે અને અમારા કાળુભાઈ ઓફિસે પહોંચી ગયા છે. અને આજે અમારો પ્લાન છે, પ્રોગ્રામ છે કેનો રોના પ્રોગ્રામ કરવાનો છે આજે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે. બાકાજી કે ફૂલ બોલાવી દેવાની છે, મસાલો બનાવી નાખ્યો છે, પકોડીને બધું પછી પ્રોગ્રામ કરશું. અને કાલે છે ને રેકોર્ડ બનાવી નાખ્યો તો કાલે 30,000 સ્ટેપ કમ્પ્લીટ કરી નાખ્યા હતા. તો આજે જોઈએ કેટલા સ્ટેપ કમ્પ્લીટ થાય છે. નિકુંજ હજી એક્ઝિબિશનમાં છે અને એક સોફાનું લોન્ચર બનાવવાનું છે કે હેન્ડલ બનાવવાના છે એની ચર્ચા વિચારણા પણ મારા કાળુભાઈ જોડે કરવાની છે. તો હું ભાઈ જોડે ચર્ચા વિચારણા કરી લઉં કે હેન્ડલ બનાવવું કે લોન્ચર. 9:30 વાગ્યામાં રોનકભાઈને એનર્જી નથી એટલે રોનકભાઈ પી રહ્યા છે એસીવીની ટેબ્લેટ સવારમાં 9:30માં. हो गंगा मुझ पे भी प्यार किसी को, मुझको तो है ये एतबार, होगा मेरा भी इंतजार किसी को, सच कह रहा हूँ मेरे यार, ऐसे न पागल मचल दिल दीवाने संभल, ऐसे न पागल मचल दिल दीवाने संभल, हद हवा से है जिंदगी, कोई तो साथी चाहिए. તો દોસ્તો અહીંયા હેડબોર્ડનું કામ ચાલુ છે, સાઈડ પર પહોંચી ગયો છું અને અહીંયા પણ અમારા અમરકબેન રનથીની 3 જણા કામ કરી રહ્યા છે. આ અમારા મેન સેટ રવિભાઈ. તો આ ડિઝાઇન એક હેવી ડિઝાઇન બનાવવાની હતી તો હેવી ડિઝાઇનનું એક પાટિયું આવી ગયું છે, બીજું પાટિયું લેવા ગયા છે. અને સાઈડ ઉપરથી તમે વ્યૂ તો જો, વેરી નાઇસ, વેરી નાઇસ. તો એક પાટિયું આવી ગયું છે. ફરીથી પાછો નજારો જોઈ લ્યો. ઓ વાવ, સાગર કિનારે हेडबोर्ड तुला रे, ये भाई सही कर रहे हैं हेडबोर्ड को. और ये दूसरा फर्मा भी आ गया है कंप्लीट रेडी होके. अभी इसको सेट करके लगाएंगे और आर्किटेक्ट को दिखाएंगे कि सही लग रहा है कि नहीं और क्या 19-20 है, क्या चेंजेस करना है, एक बार दिखा देंगे आर्किटेक्ट को भी. तो हमारा अकबर एंथनी लगे हुए हैं हेडबोर्ड को लगाने में. तो पहले सेट करेंगे और फिर देखेंगे कि कैसा लग रहा है. पार्टी को दिखा देते कि पार्टी को कैसा लग रहा है. अभी ये सेट कर रहे हैं अपना हेडबोर्ड. કચરો ક્યાં નાખશું? કચરો નાખી દો અને બીજું કંઈક લઈ લેવાય હારે. કાંદા દંડ દેવા દેખાય નહીં. પછી સારા હોય કાપવાના હોય. અહીંયા 10 રૂપિયા પછી હું ઘરે થોડા આવે. આવવું પડે એમ. તો અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે બપોરે. લસણ પાણીપુરી, ખટ્ટા તીખા પાણીપુરી, પાણીપુરી આવી ગઈ છે, જલજીરા સેવ આવી ગઈ છે અને મસાલો બનાવીને ફ્રીજમાં મૂકી દીધો છે. આજે બપોરે પાણીપુરી ખાઈ લેવાની છે. વિડીયોમાં જોજો, મજા આવશે. આહા. અને રોનકભાઈ અત્યારે જે સમારકામ કરે છે ડુંગળીનું મસાલો નાખીને. તો દોસ્તો પકોડીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. બાફેલા ચણા, મસાલો, સેવ, કાંદા, લસણવાળું પાણી, હાજમા હજમનું પાણી. રોનકભાઈ પકોડી મને બનાવીને દે તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવી છે. સેવ બેવ ડુંગળી બુંગળી નાખીને આપશે રોનકભાઈ આપણને. લાય રોનકભાઈ, લાય 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 લાય. હા 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 હા. પાણી નથી ભરવું, પાણી નથી ભરવું. અત્યારે કોરી ખાઈ લો પછી પાણી ભરે છે. આનંદ આનંદ આવી ગયો ભાઈ, હકીકતમાં આનંદ આવી ગયો. એક નંબર મસ્ત બની. રોનક સાચું કે અરે એક નંબર. મસાલો મેન છે પણ મસાલો એક માસો ખટ્ટો મીઠો બનાવે છે ને મસ્ત. મેં હવે આરામથી પાણીપુરી ખાઈ લઈ. પાણીપુરીના પ્રોગ્રામની સમાપ્તિ થઈ ગઈ છે. મેં અને રોનકે બઠા ભરી બોલાવી દીધી, બખા બખા બોલાવી દીધા. રોનક પાસેથી રિવ્યુ લઈ પાણીપુરીનો. રોનક, પાણીપુરી વિશે શું કેવું? પાણીનું પાણી નંબર પાણીપુરી એક નંબર હતી.
એકદમ જોરદાર. અને મસાલો મસાલો એક નંબર હતો. ઘર કરતા અને બહાર કરતા મતલબ એક નંબર હતો. મતલબ પ્રોગ્રામની તમે કોઈ બી વસ્તુ ખાઓ એક નંબર જ મને છે. એકદમ પાણીપુરી છે, ગોટાળો છે, બીજું કોઈ બી વસ્તુ ભેળ છે, મતલબ એક નંબર જ વસ્તુ બને અલગ જ. તમારા ભાઈ મહેનત કરીને મસાલો બનાવ્યો, કમ્પ્લીટ થઈ ગયો. હવે બેયનું પેટ ભરાઈ ગયું છે. હવે હું મારું થોડુંક વોકિંગ શેડ્યુલ છે એ પતાવી લઉં. તો રોલર આવી ગયા છે, 2 બાંબુ ભરીને રોનકભાઈ જાય છે લેવા. 2 બાંબુ છે કે ખાતા 8-8 ફૂટના 2. माना मुझे ना भुलाना मैं खुद को मिटा दूंगा तेरी चाहत में. તો ફાઇનલી મેડમનો સોફો રેડી થઈ ગયો છે અને કાલે કરાવવાની છે ડિલિવરી. ટેમ્પાવાળાને ફોન કરી દીધો છે અને આ બીજો નિલેશભાઈનો સોફો રેડી કરી રહ્યા છે ઘનશ્યામભાઈ. તો કાલે સવારમાં આની ડિલિવરી કરાવવાની છે. તો હવે હું અહીંયાથી જાઉં છું સીધો ઓફિસે. ટાટા ઘનશ્યામભાઈ. તો અમારા રવિભાઈએ મસ્ત હેડબોર્ડનું કામ કરી દીધું છે, મસ્ત લાગે છે. બોર્ડર બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને મસ્ત લુક આવે છે. પરફેક્ટ બોર્ડર, પરફેક્ટ ફિનિશિંગ. મેન તો અમારે હેડબોર્ડ જોવાનું હતું બેડબોર્ડ કરતાં, પણ હેડબોર્ડ કમ્પ્લીટ લાગે છે, મસ્ત લાગે છે અત્યારે લુક ઉપરથી એકદમ કમ્પ્લીટ. खाली खाली सी लगती है दुनिया आंखों में ये क्या भर रहा है डरने की आदत लगी थी क्यों जीने को जी कर रहा है पहले तो बेगानी नगरी में हमको किसी ने पूछा न था सारा शहर जब मान गया तो लगता है क्यों कोई उठा न रहा सजदे बिछावा वे गली 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 जिस शहर च मेरा यार वसदा जमाना कहंदा है अखन के वो इत्थे रब ना कोई उधार लबदा. તો દોસ્તો આજના ડિનરમાં છે સેવ ચણા, મગદાળ, થોડા બિંગો ને 2 પીસ ખાખરા.